વાર્તા બે મિત્રો અને રીંછ. એક વખત એક ગામમાં એક છગન રહેતો હતો. એ છગનને એક મિત્ર હતો, તેનું નામ હતું મગન. છગનને બહાર ગામ જવાનું થયું હોવાથી તેને વિચાર આવ્યો કે લાવને મારા મિત્ર છગનને લેતો જાઉં. પરંતુ તેને બહાર ગામ જવાનું હોવાથી એ રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. અને તમને ખબર છે ને જંગલમાં કોણ કોણ હોય? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો. એટલે છગને નક્કી કર્યું કે મારા મિત્ર મગનને સાથે હું લઈ જાઉં. હવે તે તેના મિત્રને લઈને જાય છે અને એ રસ્તા વચ્ચે ચાલે છે અને જંગલમાંથી એ રસ્તો પસાર થાય છે અને વાતો કરતા જાય છે. સામેથી એક મોટું રીંછ આવતું દેખાય છે. રીંછને જોઈને છગન અને મગન ગભરાઈ જાય છે. રીંછ નજીક આવતું દેખાય છે તેમ છગન અને મગન ગભરાઈ જાય છે. પણ મગનને ઝાડ પર ચડતા આવડે છે, છગનને ચડતા આવડતું નથી. હવે છગન ફટાફટ ઝાડ પર ચડી જાય છે. હવે મગન તો ગભરાઈ ગયો. હવે મગન વિચારે છે કે હું શું કરું? ઝાડ પર ચડવાનું ટ્રાય કરે છે પણ ચડાતું નથી. અને રીંછ તો એકદમ નજીક આવી ગયું. હવે તેને વિચાર આવ્યો કે હું મરી ગયેલો માણસ જેવું બની જાઉં. એટલે જમીન પર સૂઈ જાય છે અને રીંછ આવે છે અને એને સૂંઘે છે. હવે રીંછ પાછું જંગલમાં જતું રહે છે. રીંછ એવું જાણે છે કે માણસ તો મરી ગયો છે. પછી છગન જે ઝાડ પર હતો તે નીચે કૂદીને આવે છે અને પેલાને છગનને ઉઠાડે છે. હવે છગન ઊભો થઈ જાય છે. હવે મગન પૂછે છે કે તને કાનમાં શું કીધું છગન?